વિક્રમ સંવત 2081 ફાગણવદ એકાદશી તારીખ 15/3/2026 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત કુંડલધામમાં રવિસભા છે. આવો નજીક થઈએ. ભાગ 94મો. બાળકને સંસ્કાર આપો, સંપત્તિ નહીં. એક વાત ધ્યાનમાં રહે, તમામને ઉપયોગી થાય એવી આ વાત છે. ત્યાગી હોય યા ગૃહી હોય, ત્યાગીને એમના શિષ્યો એમના બાળકો કહેવાય, ગ્રહસ્થને એમના સંતાનો એમના છોકરા એમના બાળકો કહેવાય. ગુરુએ અને માતા પિતાએ પોતાના શિષ્યોને અને સંતાનોને વિશેષતયા શું આપવું જોઈએ એને ધ્યાનમાં લેવા જેવી આ સ્ટોરી છે. મોટી મુશ્કેલી એ છે કે મા બાપને યા તો ગુરુને પૂર્ણ જ્ઞાન નહીં હોવાથી શિષ્યોને કે સંતાનોને જે ગમતું હોય તેને આપવાનો આગ્રહ છે, અને રાજી કરવાનો, પણ એને જરૂરનું જે હોય એનું જે હિતકર હોય તે જો ગુરુ અને મા બાપ પોતાના શિષ્ય અને સંતાનોને ન આપી શકે તો એ પોતાના વારસને સુખી ન કરી શકે, તે ફેલ ગણાય. માટે થોડીક સમજણ આપતી આ વાતને વાલા ભક્તો ધ્યાનમાં લે. ઘણા મા બાપને કે ગુરુજનોને એવો મોહ હોય છે કે હું એવું બધું કરીને જાઉં કે મારા શિષ્યો અને પરંપરા ધુબાકા દે, અમારા છોકરાના છોકરા હાથ પેઢી બેઠા બેઠા ખાય. અલા ભાઈ, એટલી બધી સંપત્તિ રળીને આપવા કરતા એક પેઢી સંસ્કારી બને ને, એક જ પેઢી, એટલું કરીને મરો તોય ઘણું કર્યું ગણાય. આ અતિ જરૂરી છે, અતિ જરૂરી. સંપત દ્યો પણ પુત્રને, ખાસ દ્યો સંસ્કાર. સમજવા જેવી. કોણ ના પડે છે? સંપત્તિ આપો, તમારી પાસે હોય તે આપવાની જ હોય ને. હારે તો બાંધી જવાતી નથી, આડોશી પાડોશીને દેવાતી નથી, દાનમાંય કાંઈ જાજુ બળ કરીને જાજુ દઈ શકતા નથી. પાછળનાને જ બધું તમારું મરી જાવ એટલે ઓટોમેટિકલી કાયદાકીય પ્રાપ્ત થઈ જ જાય છે. રળ રળ કરી તૂટી મરીને એના હારું બહુ જાજુ ભેગું કરીને એને આપવા કરતા એ સુખી થાય, એનું કલ્યાણ થાય એવું કાંઈક જ્ઞાન, એવી કાંઈક સમજણ, એવા કાંઈક સંસ્કાર આપો ને વાલા. આમ કાં હાવ કરો છો મૂર્ખાઓના જેવું કામ? સંસ્કાર આપવા બહુ જરૂરી છે. સંપત્તિ આપવી જરૂરી હશે, માનીએ એની એ જરૂર તો છે જ, પણ વધારે કોની જરૂર છે? સંસ્કારની, સત્સંગની, સદગુણોની, સારી સમજણની જરૂર છે. કેમ જે એનાથી આપણે આલોક અને પરલોકમાં જેટલા સુખી થઈ શકીએ છીએ એટલા સુખી ધન વૈભવથી ક્યારેય થઈ શકતા નથી. આટલી તો અક્કલ આપણામાં હોવી જોઈએ. સંપત દ્યો પણ પુત્રને, ખાસ દ્યો સંસ્કાર. સંપત દ્યો પણ પુત્રને, ખાસ દ્યો સંસ્કાર. સંસ્કાર પૈસા કરતાય, સંસ્કાર પૈસા કરતાય, સંસ્કાર પૈસા કરતાય, સંસ્કાર પૈસા કરતાય. જ્ઞાન સુખ દેજ અપાર, જ્ઞાન સુખ દેજ અપાર. હો જ્ઞાન સુખ દેજ અપાર, જ્ઞાન સુખ દેજ અપાર. જ્ઞાન ધનથી અતિ વધારે સુખ દે છે સંસ્કાર. જ્ઞાન ધનથી
ધનથી અતિ વધારે સુખ દે છે સંસ્કાર. જ્ઞાન ધનથી અતિ વધારે સુખ દે છે સંસ્કાર. ધન કરતાય વધુ જ કરો, 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 સંસ્કારને જ પ્યાર, સંસ્કારને જ પ્યાર, સંસ્કારને જ પ્યાર. સંસ્કાર આ લોકમાં સુખી થવા માટેની અને મર્યા પછી સ્વર્ગમાં જવાય એવી સંપત્તિ એટલે સંસ્કાર. અને દુઃખમાં પણ તમે મૂંઝાવ નહીં એવી સંપત્તિ એટલે સમજણ. એ બહુ મોટી વાત છે. એવી સંપત્તિ એટલે સમજણ. અને મર્યા પછી ભગવાનના ધામમાં જાઓ કાં જીવતા ભગવાનને પામો એવી સંપત્તિ એટલે સત્સંગ. આપણા વારસદારને આપણે સંસ્કાર આપવાના છે, એટલે કેમ બોલવું, કેમ નાવું, કેમ ધોવું, કેમ વ્યવહાર કરવો વગેરે. અને આપણે સત્સંગ એને આપવાનો છે વારસામાં. એને ભગવાનનો મહિમા કરાવવાનો છે, સંતોનો, સત્સંગનો, મંદિરનો, તીર્થોનો, દેવોનો, આચાર્યનો, શાસ્ત્રનો, ભજન કીર્તનનો, પ્રકલ્પોનો એને મહિમા ગળે ઉતારી દેવાનો છે. આને કહેવાય આપણે સત્સંગ આપ્યો. સત્સંગ અવની પર આવી વાલે સત્સંગ થાપ્યો, આપણને સત્સંગ આપ્યો. અને પછી સાચું એને જ્ઞાન આપવાનું છે. આટલું આપીને મરીએ તો આપણે છે ને કંઈક સારું કામ કર્યું કહેવાય. બાકી રળી રળીને પૈસા ભેગા કરીને પાછલાને આપીને મરી જશો. અને પાછલા જ્ઞાન નહીં હોવાથી, સંસ્કાર નહીં હોવાથી, સત્સંગ નહીં હોવાથી તમારા પૈસાનો અતિ દુરુપયોગ કરીને, પાપ કરીને, ભોગ ભોગવીને, વાસના વધારીને નરકમાં જાહે, લખ 84માં જશે. એનું પાપ તમને મળશે. તમે એનું બગાડ્યું એટલે. એક સ્ટોરી. અમદાવાદના એક આલિશાન ફ્લેટમાં રહેતા વિનય અને રાધિકાની જોડી શહેરમાં અને સમાજમાં સફળ દંપતી તરીકે ઓળખાતી. ઘણા સફળ દંપતી તરીકે પંકાઈ ગયેલા હોય. ભગવાન જાણે હું હોય, પણ બહારથી એનો એવો પ્રભાવ હોય. વિનય એક બિઝનેસમેન હતો, રાધિકા આર્કિટેક્ટ હતી. તેમનો એક જ ઉદ્દેશ હતો કે આપણે બાળપણમાં જે ઉણપ્યો જોઈ, દુઃખ જોયા, પૈસાની તંગી અનુભવી, તે આપણા દીકરા શુભમે ક્યારેય ન જોવી પડે. આપણે એટલી બધી સંપત્તિ ભેગી કરવી છે, એટલી બધી કરવી છે કે આપણી હાથ પેઢી બેઠી બેઠી ખાય. આવો આને મોહ થઈ ગયો. બોલો હે? આપણને મોહ થઈ જાય. આપણે એટલી બધી સંસ્થાઓ અને એટલા બધા મંદિરો કરવા છે, એક એક ચેલો મહાન થાય. કાંકના કલ્યાણ કરી નાખે, બગડાટી બોલાવી દે. મા બાપને મન એવો જ્ઞાન મોહ થઈ જાય. હારી સમજણ દેનારો અડખે પડખે કોઈ છે જ ક્યાં? કોક હોય, કોકના ભાગ્યમાં તો ભલે. મા બાપને મન એવો જ્ઞાન મોહ થઈ જાય, પુત્રને અતિ રળી દઈને હાથ પેઢી સુધી ખાય. એ પુત્રને અતિ રળી દઈએ, ખૂબ કમાઈ દઈએ, હાથ પેઢી સુધી ખાય. બોલો. એક શેઠે પોતાની સંપત્તિ ગણી એકવાર બેહીને, તો હાથ પેઢી ખાય તો એ ખૂટે નહીં એટલી થઈ. પણ પછી એમ થયું કે મારી 8મી પેઢી શું ખાશે? બોલો. ચિંતામાં પડી ગયા. તે જમવા બેઠા ખાઈ ન શીખ્યા. પત્નીએ પૂછ્યું, કાંઈ પ્રોબ્લેમમાં છો? તો કે હા. આપણે બધું ગણ્યું તો એવું લાગ્યું હાથ પેઢી તો બેઠા ખાય, પણ 8મી પેઢી શું ખાશે એની મને ચિંતા થઈ. તો કશો વાંધો નહીં, એક કામ કરો ને. શું? તો કે આપણા ગામમાં ફલાણા ઋષિ પવિત્ર બ્રાહ્મણ છે ને, એને સીધું આપી આવો.
થાળી ભરી દીધી, સીધાની દાળ ચોખા લોટા, પછી ઢાંકી આપ્યું શેઠને, જાઓ બહુ દૂર નથી. સીધું દેવા ગયા. ત્યાં જઈને કહ્યું કે આ સીધું મોકલ્યું છે ઘરેથી. તો કે શેઠજી માફ કરજો, મારે આજનું આવી ગયું છે, આજનું હવે મારે બીજું વધારે ન લેવાય. તો કે કાલ ખાજો. તો કે હું કાલની ચિંતા નથી કરતો, ઉપરવાળો મારી ચિંતા કરે છે, આ પાછું લઈ જાઓ. મેં કોઈ દિવસ કાલની ચિંતા કરી નથી, મારા 60 વર્ષ થયા, હું કોઈ દી ભૂખ્યો રહ્યો નથી. શેઠ વિલે મોઢે થાળી પાછી લઈને આવ્યા. પત્ની બહુ ડાઈ હતી, શેઠને આ રીતે એણે પાઠ ભણાવ્યો. આવી પત્ની કોક ભાગ્યશાળી મળે છે, બધાને ક્યાં એવી ભાગ્યમાં લખી છે. પછી આવીને કીધું કે કેમ દીધું નહીં પાછું લાવ્યા? તો ન લીધું, પણ આગ્રહ કરીએ ને તો કર્યો. એણે એમ કીધું કે હું કાલની ચિંતા નથી કરતો. એવું કીધું? અને તમે 8મી પેઢીની કરો છો? અરે આવું? ત્યારે આને આંખ ઉઘડી બિચારાને કે આ ખોટી ઉપાધિ કરું છું એમ. મા બાપને મન એવો જ્ઞાન મોહ થઈ જાય, પુત્રને અતિ રળી દઈએ, ખૂબ રળી દઈએ, હાથ પેઢી સુધી ખાઈ કે વધુ પૈસા કમાવાની લાયમાં બંને સવારે 8 વાગે નીકળી જતા હો અને રાત્રે 9 વાગે થાકેલા પાકેલા પાછા આવતા. શુભમ મોંઘી આયા, બીબી સેટિંગ કરનારી હોય ને એ રાખી લીધેલી, છોકરાને રમાડ્યા કરે દાયણ. અને મોંઘા ગેજેટ સાથે AC રૂમમાં એકલો મોટો થતો હતો. હા, બંગલો મોટો, AC રૂમ, નવા નવા ગેજેટ લાવી દીધેલા. એક રવિવારે વિનય અને રાધિકા ઘરે હતા. શુભમે તેના પપ્પા પાસે એક આઈપેડની માંગણી કરી, ભાઈ આઈપેડ આપો વધારે. વિનયે તેને માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટા હમણાં જ તો તને નવી વિડીયો ગેમ લાવી દીધી છે, થોડી ધીરજ રાખ. આટલું સાંભળતાની સાથે બેટા શુભમે ઝાટકો મારીને તેના પિતાનો હાથ પોતાના માથા પરથી હટાવી દીધો. ઊભો થઈ ગયો અને ઉદ્ધતતાથી બોલ્યો કે તમે બંને આખો દિવસ પૈસા કમાવો છો, કોના માટે કમાવો છો? બોલો, તમે આખો દિવસ રળો છો કોના માટે? મારા માટે જ ને. જો તમે બંને મારી જોઈતી વસ્તુઓ મને ન આપી શકતા હો તો મારે તમારા પ્રેમની કોઈ જરૂર નથી. મારા માથે હાથ નહીં ફેરવતા. મને આઈપેડ જોઈએ, આઈપેડ. એ તમે આપી ન શકો તો શું કરવાના તમારે મારે મા બાપને? એમ કહી એના રૂમમાં જતો રહ્યો. બોલો, આ જોઈ પતિ પત્ની બહુ ઊંડા ઉતરી ગયા. ઝાટકો વાગ્યો. એને કંઈક વાસ્તવિકતાનું જ્ઞાન થયું. માથાના કોષ ખુલી ગયા. અને આ ખુલતા હોય ને ખુલે. આ બે માણસ હોશિયાર હતા એટલે એને ખબર પડી ગઈ કે આપણે કાંઈક બદલાવ કરવો પડશે. બાકી ઘણા મા બાપને તો મરી ગયા તો એ કાંઈ ખબર જ ન પડી કે આપણામાં કાંઈક આપણે બદલાવ કરવો પડશે એવું. એ તો છોકરાને જ બદલવા મચમચ કર્યા. માતા પિતાના પ્રેમની વેલ્યુ ન જાણે કાંઈ, જ્ઞાન એવા સંતાનથી સુખ શાંતિ શું થાય? બોલો, માતા પિતાના પ્રેમની કે પોતાના ગુરુના પ્રેમની વેલ્યુ ન જાણે કાંઈ, જ્ઞાન એવા ચેલા કે સંતાનથી સુખ શાંતિ કોઈને શું થાય? એની સામેનું કહીએ, પુત્રનું શેમાં હિત છે તે જાણે નહીં કાંઈ, જ્ઞાન એવા મા બાપથી કે ગુરુથી સુખી તે શું થવાય? શું સુખી થવાય મને કયો જોઈએ? જ્ઞાન પુત્રની માંગણી પૂર્ણ કરવા કરતાય એમાં સમજણ આવે તે વધુ જરૂરી ગણાય. એ વધુ જરૂરી ગણાય. એમાં સમજણ આવે એવું કરવું બહુ જરૂરી ગણાય. એની માંગણીઓ પૂરી કરવામાં છોકરાનું ભલું નથી, તમારું ભલું નથી. એને જ્ઞાન આપો, એને સત્સંગ આપો, કાંઈક સમજો, કાંઈક સમજો. હું કામ તમારા ઘરે આવેલા જીવનું બગાડો છો? હે ભાન મઠાઓ, કાંઈક જરાક ધ્યાન રાખો.
જે દીકરાના સુખ માટે તેઓ દિવસ રાત એક કરતા હતા, પતિ પત્ની બંને, તે દીકરો આજે તેમને માત્ર પૈસા કમાવાનું મશીન સમજે છે. સાંભળજો, છોકરો એના મા બાપને મારા માટે આ પૈસા કમાવાના મશીન છે આ બે જણા, આવું સમજીને બેઠો. તેને માતા પિતાના પ્રેમની કિંમત કરતાય વસ્તુઓની કિંમત વધુ છે. વસ્તુઓની, મોબાઈલ, આઈપેડ વગેરે વગેરે. મા બાપની કિંમત નથી. આ બધા પદાર્થોની કિંમત દીકરાને વધી ગઈ છે. તેથી આ બંને પતિ પત્ની બહુ મૂંઝાણા કે આપણે આના હારું મરી ગયા ને આને આપણી કોઈ કિંમત નથી. રાતે બચ્ચા ઊંઘી ન શીખ્યા, ઊંઘી સમજણા હતા. એટલે પત્ની વધારે ડાઈ હતી. એણે કહ્યું, સાંભળો છો, શું આપણે કંઈક ભૂલ થાય એવું નથી લાગતું? લાગે છે, મને લાગે, આજ લાગ્યું, ઝટકો વાગ્યો. આપણે સંપત્તિના ઢગલા કરી રહ્યા છીએ, રાતદી મળીએ છીએ, રળીએ છીએ, પણ આપણા દીકરાના દિલમાં આપણા માટેની જગ્યા ખાલી થતી જાય છે. એને આપણામાં રસ હવે રહ્યો નથી. વસ્તુ, પદાર્થ, ભોગ, વિલાસ, મોબાઈલ, આઈપેડ, આ બધા ગેજેટ્સમાં એને રસ વધી ગયો છે. આપણામાં રસ જ નથી. અને એ આપણને એના માટે પૈસા કમાવાના મશીન સમજે છે. માણસ સમજે તો સારું. માટે છોકરાને સંપત્તિ નહીં પણ સંસ્કારની જરૂર છે. તમને કેવું લાગે છે? તો કે સાચું છે. એને આપણી જરૂર છે, આપણી મા બાપની, સંપત્તિની નહીં. માટે આપણે સૌ પ્રથમ આપણે આપણું જીવન બદલવું પડશે. જોયું, પોતામાં બદલાવ લાવે એ બીજાને બદલી શકે. નેરી બીજાને જ બદલાવાની વાતો કરે એને કોઈ ન બદલે. પુત્રને સંપત્તિ કરતાય મા બાપની છે જરૂર. જી જી જી. એ છોકરાઓને સંપત્તિ કરતા વધુ મા બાપની છે જરૂર. જ્ઞાન માટે સંતાનોને રાખવાની જ હજૂર. છોકરાઓને સાથે રાખો, એની સાથે વાતો કરો, એને સમય આપો, રમો, એને સાચી સાચી સમજણો આપ્યા કરો, એને મહિમા સમજાવો. આ બેય નક્કી કરી લીધું. બંનેએ પછી નક્કી કરી એક સાહસિક નિર્ણય લીધો જે બીજા ન લઈ શકે. એ તો આ ધન્ય છે આ બે માણાને. વિનયે પોતાનું બિઝનેસનું કામ ઓછું કરી નાખ્યું. ધંધામાં બહુ નહીં પછી ધ્યાન દેવાનું. શુભમને કથા વાર્તામાં બેહાડવા લાગ્યો. લઈ જાય, ઝૂમમાં બેહાડે. બેસ બેટા, જો કેવી સરસ વાતો થાય, સમજાયો ને. કથા વાર્તામાં લઈ ગયો. બાળ સભામાં મોકલવા માંડ્યો. રવિ સભામાં પરિવારની સાથે છોકરાઓને લઈને બેહવા માંડ્યો. કોઈ રવિ સભા ચૂકે નહીં. અને રાધિકાએ પોતાની ફૂલ ટાઈમ જોબ છોડી દીધી અને એવી કંપનીમાં જોડાઈ ગઈ કે જ્યાં તેને માત્ર બપોરે 2 વાગ્યા સુધી જ કામ કરવાનું હોય. બરાબર એ સમયે જ્યારે શુભમ સ્કૂલમાં હોય પછી તરત પાછી આવી જાય અને શુભમની સાથે રહે અને સંસ્કાર આપે. બપોરે જ્યારે શુભમ સ્કૂલ બસમાંથી ઉતરે ત્યારે એની મમ્મી સામે ઊભી હોય. આવ્યો દીકરા. તે શુભમની પાસે બેસીને જમતી, તેને બાળ ઘનશ્યામના ચરિત્રો સંભળાવતી, સારી સારી વાતો કરતી, સંતોનો મહિમા કહેતી, વડીલોનો મહિમા ગાતી, સમજાવતી. દરરોજ સાંજે દાદા દાદી સાથે વિડીયો કોલ પર વાત કરાવી દેતી, પરિવારનું મૂલ્ય સમજાવતી. એકતામાં સુખ છે, પરિવાર સાચું સુખ છે. શરૂઆતમાં શુભમને નવાઈ લાગી, પણ ધીમે ધીમે તેની જીદ અને ગુસ્સો ઓગળવા લાગ્યા. સાહેબ, પ્રેમ આગળ તો બધા તોફાન ઓગળી જાય. સમય જતાં શુભમ મોટો થવા લાગ્યો. એકવાર વિનયના બિઝનેસમાં બહુ મોટું નુકસાન થયું અને તેમને આલિશાન ફ્લેટ વેચવાનો વારો આવ્યો. વિનય અને રાધિકા એટલે કે પતિ પત્ની મા બાપ બંને ચિંતિત હતા. થોડાક મોઢા ઉતરેલા. મનમાં એમ થયું કે આ ભૌતિક સુખ વિના હવે આપણો દીકરો શુભમ કેવી રીતે સારી રીતે જીવી શકશે. શુભમને ખબર પડી ગઈ કે મારા બાપા, મારી માં મારી આવી ચિંતા કરે છે.
દીકરો બહુ ડાયો થઈ ગયો તો સત્સંગ સભામાં આવી કથા સાંભળીને હોશિયાર થઈ ગયો તો મા બાપથી જાણે એક પગથિયું વધારે સમજણો થયો. એણે હસીને કીધું, પપ્પા મમ્મી તમે ચિંતા શું કામ કરો છો? મારી ચિંતા આવી તમારે ના કરાય. તમે ચિંતા ના કરો. સાંભળો, હે માતા પિતા, તમે મને જે સંસ્કાર આપ્યા છે, તમે મને જે ભગવાન ઓળખાવ્યા છે, સાચા સંતના હાથમાં મારું કાંડું સોંપ્યું છે, અને તમે મારે માટે જે સમય આપ્યો છે, મને લાડ લડાવીને પ્રેમ કર્યો છે, હા, એમાંથી મારે કાંઈ ઘટતું નથી. હું ભર્યો છું. સંપત્તિ તો હું ગમે ને રળી લઈશ. કોઈને ન મળે એવો પ્રેમ, સંસ્કાર, સત્સંગ તમે મને આપ્યો છે, જે પરલોકમાં મારી સાથે રહેશે. માતા પિતા ન ચિંત રહો, આપ્યા મને સંસ્કાર, એ જ મોટી સંપત્તિ છે, એ જ મોટી સંપત્તિ છે, જ્ઞાન તમારો પ્યાર, જ્ઞાન તમારો પ્યાર. ચિંતા કરવામાં વેચી દો બંગલો. આ મકાન તો આપણે ફરી બનાવી લઈશું, પણ તમે મને જે સાચું ખોટું પરખવાની શક્તિ આપી છે, સત્સંગ ઓળખાવ્યો છે, ગુરુ ઓળખાવ્યા છે, ભગવાન ઓળખાવ્યા છે, એ કોઈ છીનવી નહીં શકે. મને ખુશી છે કે મારી પાસે એ મમ્મી પપ્પા છે કે જેમણે મને સ્નેહ આપ્યો, જેમણે મને સાથ આપ્યો, જેમણે મને સમય આપ્યો, જેમણે મને સત્સંગ આપ્યો, જેમણે મને સમજણ આપી, જેમણે મને સંસ્કાર આપ્યા છે. બોલો લ્યો, આ પતિ પત્ની બંને આંખમાં હરખના આંસુ વહેવા લાગ્યા કે વાહ, સારું કર્યું અમે બિઝનેસ ઓછો કર્યો, નોકરી નાની કરી, છોકરામાં ધ્યાન આપ્યું, તો આજ આપણે નચિંત છીએ. અને જો આપણે આપણામાં બદલાવ ના કર્યો હોત ને પૈસા પાછળ દોડ કર્યા હોત અને પૈસા જ જાજા છોકરાને આપીએ, એ જ છોકરાને સુખી કરે આવું અજ્ઞાન રાખ્યું હોત તો બહુ મોટા દુઃખના ખાડામાં પડી ગયા હોત. તેમને સમજાઈ ગયું આ દંપતીને કે જે દિવસે તેમણે સંપત્તિ પાછળની આંધળી દોટ રોકી દીધી અને શુભમને સંસ્કાર સત્સંગ આપવાનો નિર્ણય લઈ લીધો, તે જ એમની જિંદગીનું શ્રેષ્ઠ રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ હતું સાહેબ. ગજબ. તાણે નિર્ણય લેવો એ જ મહત્વનો કહેવાય, તાણે નિર્ણય લેવો એ જ મહત્વનો કહેવાય. વેળા વીત્યા પછી તો જ્ઞાન બધું વ્યર્થ જાય, એ વેળા વીત્યા પછી તો જ્ઞાન બધું વ્યર્થ જાય. એ પુત્રને સફળ બનાવવાના ચક્કરમાં એમને જ સારા માણસ બનાવવાનું જ્ઞાન ભૂલવું ન ઘટે જ. સારા માણસ બનાવવાનું જ્ઞાન ભૂલવું ન ઘટે જ. સાંભળ્યું? દીકરાને બધી રીતે કાબેલ બનાવવા, સફળ બનાવવા, એવા ચકરડામાં પડી જઈએ કે છોકરાને સારો સંસ્કારી માણસ કે સારો મુમુક્ષુ બનાવવાનું ભૂલવું ન જોઈએ સાહેબ. એ પ્રથમ ફરજ છે. આવી અદ્ભુત વાત અમારે તમારે બધાને ધ્યાનમાં રાખવા જેવી છે. એ બાપા કાંઈક ગળું ખેંચી છે, ધ્યાનમાં રાખજો. જય સ્વામિનારાયણ.